વડોદરામાં પીવાના પાણીની મુખ્ય લાઈન નાખવાની કામગીરીને કારણે રોડ ખોદી નખાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। વાહન ચાલકોએ આરોપ લગાવ્યો કે મહાનગરપાલિકાએ શહેરમાં ઠેર ઠેર રસ્તા ખોદી નાખ્યા છે, જેને કારણે ગમે તે વિસ્તારમાંથી પસાર થાવ ત્યાં સિંગલ ટ્રેક રસ્તો થઈ જાય છે અને એક તરફના વાહન ચાલકોને રોંગ સાઈડ દોડાવવાની વાહન ફરજ પડે છે, જેને કારણે અકસ્માત અને ટ્રાફિક જામની પણ સમસ્યા વકરી રહી છે। મગર મહાનગરપાલિકા તરફથી સ્પષ્ટતા કરાઈ કે ફતેગંજ પેવેલિયન સર્કલથી નિઝામપુરા સર્કલ સુધીનો રસ્તો ખોદી નખાયો છે। અહીં પાણીની લાઈન વર્ષો જૂની હોવાથી અતિ જર્જરિત થઈ ચૂકી છે। લાઈનને બદલવી અનિવાર્ય હતી। પાણીની લાઈન નાખવાની કામગીરી 1 મહિનામાં પૂર્ણ કરી દેવાશે। જ્યાં જાઓ તો આખા શહેરમાં જ્યાં જાઓ તો ખાડા જ ખાડા ને આ દુકાનોવાળાને એટલી તકલીફ છે કે એમની દુકાનોમાં બી દળ ઉડી છે, નકરો દળ ઉડે છે, રોજ સફાઈ કરવી પડે છે। ધંધા રોજગાર પર તો અસર છે જ, પણ બીજી તકલીફો અન્ય છે। ચારે બાજુ ખોદી ને રસ્તા બંધ એટલે રસ્તા પ્રોબ્લેમ થાય છે। એના માટે સૌથી વધારે પ્રોબ્લેમ છે ને રાહદારી વાહનો જે ખરા ને અવર જવર કરે છે એને પડે છે, એટલે એ રસ્તા ખોદવા જોઈએ નહીં, જેના કારણે છે ને અવર જવર કરવાનો પ્રોબ્લેમ થાય। તકલીફ તો બધી બહુ પડે, ટ્રાફિક નડી જાય છે, આ રસ્તા છે જ નહીં, એટલી હાંકડી રસ્તા છે તો પછી શું કરવાનું? સવારે બી એવું થાય છે, બહુ તકલીફો થાય છે। આ ટ્રાફિક એટલી થઈ જાય છે કે જબરજસ્ત ટ્રાફિક થઈ જાય। નહીં, કોઈ રસ્તો નહીં ભાઈ। આ 930 ડાયાના કામના 90 લાખ રૂપિયા 120 મીટર આપણે લાઈન બદલવાની છે। આ લાઈન બદલવામાં અત્યારે લાલબાગ ટાંકી ખાતે જે સીધું પાણી જાય છે તે કોઈપણ અડચણ વગર કોઈપણ પરિસ્થિતિ આપણે કંટ્રોલમાં રાખીને કરી રહ્યા છે। 30 દિવસ કોન્ટ્રાક્ટર એવું કહે છે કે 30 દિવસ આ રસ્તો બંધ રહેશે, પણ જ્યારે સમય મળશે, જે પ્રમાણેની અનુકૂળતા હશે એ પ્રમાણે રસ્તો ખોલી અને લોક સુવિધા વધારવામાં પ્રયત્ન ચોક્કસ અવશ્ય કરવામાં આવશે।